મિત્રો આપણે ને 12 જ્યોતિર્લિંગ છે અને મિત્રો જો આ બીજું મંદિર આપણે કહેવાય ને રામેશ્વરમ નું મંદિર છે મિત્રો જો અહીંયા આપણે હંસ કહેવાય ને હંસલા જો આવી ગયા છે રામે રામ ડાયરા મિત્રો આપણું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં। તો આપણે સિદ્ધિવિનાયક રાજા ગણપતિના દર્શન કરી લીધા અને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવ્યા અને હવે આપણે ક્યાં જવાનું શક્તિ પટેલ ગ્રુપ હવે આપણે જવાનું પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં અને બીજું કયું હોય શક્તિ હજી એક મયુરી નગરી હા એક મયુર નગરી કરીને ગણપતિ મહોત્સવ હોય ને ત્યાં જવાનું છે પણ એના પહેલા આપણે પટેલ ગણપતિ મહોત્સવ કેમ કે નજીક પડે છે તો પેલા અહીંયા દર્શન કરવા જાય અને તમને પણ દર્શન કરાવી અને જરાક તમે કોમેન્ટ કરજો કે સિદ્ધિવિનાયકનું ગણપતિનું ભાઈ તમને કેવું લાગ્યું। અમને તો ભાઈ કહેવાય ને બહુ જોરદાર આમ જોયું જ ન હોય ને એવું આમ બહુ જોરદાર આમ આયોજન બહુ જોરદાર હતું સરસ મજાનું આયોજન હતું ભાઈ તો જરાક કોમેન્ટ કરીને અમને જણાવજો। ફાઇનલી મિત્રો અત્યારે આપણે પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આવી ગયા અને જોયું કે આ રીતે છે અને હવે આપણે અંદર જઈને તમને દેખાડીએ। અહીંની થીમ આપણે જોઈ ને સોશિયલ મીડિયા ઉપર અમુક રીલ્સને જોઈ હતી ને ચારધામ યાત્રાને લગતી એક થીમ છે તો એ આપણે જોઈશું અને પહેલાં જ આપણે જો ઉમિયા માતાજીના મસ્ત મજાના દર્શન કરી લ્યો। સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનાવી છે અને જોઈ કે ભાઈ બહુ જોરદાર છે। અહીં લગભગ મેં એક વિડીયો જોતો એમાં બગલાને બધું હતું પણ અત્યારે તો નથી બાકી અહીંયા સારું બનાવ્યું છે આ બાકી ગુફા જો બનાવ્યું છે। હાલો પેલું ધામ આપણે કહેવાય ને બદ્રીનાથ તમે ભાઈનું લુક જુઓ ભાઈ જોરદાર હો ભાઈ બહુ મસ્ત બને મસ્ત મજાને જો દર્શન પણ કરી લ્યો। મિત્રો આપણે ને 12 જ્યોતિર્લિંગ છે આ સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર અને આ બધા આપણે મહાદેવના મોટા મોટા જે મંદિર છે ને એ છે તો મસ્ત મજાના એના પર તમે મસ્ત મજાના દર્શન કરી દો અને કોમેન્ટમાં ને હર હર મહાદેવની કોમેન્ટ તો આપણે હોવી જ જોઈએ એટલે મસ્ત મજાની હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખો હાલો। અને મિત્રો જો આ બીજું મંદિર આપણે કહેવાય ને તો રામેશ્વરમનું મંદિર છે અને મિત્રો મસ્ત મજાના રામેશ્વરના પણ તમે દર્શન કરી લ્યો અને આ બાજુ છે ને જો મસ્ત મજાનું ભાઈ ચકલા તમે જો એકવાર પક્ષી કર્યો બધા ચકલા ભાઈ કલરિંગ હો અને જો આપણે સસલું મિત્રો જો અહીંયા આપણે હંસ કહેવાય ને હંસલા જો આવી ગયા છે જો ભાઈ મસ્ત મજાના રમે છે। તો મિત્રો અત્યારે આપણે પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવના મસ્ત મજાના દર્શન કર્યા। અમે તમને પણ દર્શન કરાવ્યા તો જરા કોમેન્ટમાં કહીજો તમને કેવું લાગ્યું તમને જે વસ્તુ ગમી હોય ન ગમ્યું જરાક તો ડ્રોપ કરજો કોમેન્ટ મસ્ત મજાની। અને હવે આપણે જવાનું છે મયુર નગરિકા રાજા તો હાલો હવે ગોતીએ ને ક્યાં છે ખબર નથી ક્યાં છે તો એક બે જગ્યાએ બોર્ડ જોતા જશું ક્યાં અહીંયા લોકેશન ગોતતા જશું અને હવે અહીંયા દર્શન કરવા જવાના છે એના પર તમને દેખાડશું કે કેવું છે ને શું કાંઈ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ને મયુર નગરિકા રાજા જે ગણપતિ મહોત્સવ હોય આપણે આવ્યા અને ગાડી જો પાર્કિંગમાં મસ્ત મજાની પાર્ક કરી નાખીએ અને હવે આપણે જવાનું છે ગણપતિ બાપાના પગે લાગવા માટે તો હાલો હવે અંદર જઈ અને તમને દેખાડી અને જરા કોમેન્ટ કરતા રહેજો।
અત્યારે આપણે ગણપતિ બાપાના મસ્ત મજાના દર્શન કરી લીધા અને ભાઈ આરતીની તો શું વાત જ કરું ભાઈ, એક નંબર ભાઈ. બેન્ડ વરે કે વગેડ્યું કાંઈ તમે આમ જે વસ્તુ નેક્સ્ટ લેવલ કહેવાય ને, આમ તમે આમ હાજર હોય ને અને તમે આરતી સાંભળો ને ભાઈ, તમને કંઈક જે ફીલ થાય ને વસ્તુ એ ભાઈ નેક્સ્ટ લેવલ, એની કંઈ વાત જ ન થાય. હું તમને કહું તો તમે સમજી પણ ના શકો. રૂબરૂ તમે અહીંયા આવ્યા હોય ને ભાઈ અને ઉભા રહીને આરતી લીધી હોય ને ભાઈ, એક નંબર. અને બારે અત્યારે અહીંયા ગ્રાઉન્ડમાં છે ને થોડુંક નાનું એવું મેળાનું પણ આયોજન કરેલું છે, એટલે કે બાળકો નાના ફૂલકાઓ માટે. અને એનું ભાઈ ડેકોરેશન, ગણપતિ અને જે ડેકોરેશન લાઇટિંગ છે ને ભાઈ, ટોપ લેવલની ભાઈ, ટોપ લેવલની એક નંબરની જાય એમ એ ઘટે જ નહીં ભાઈ. નેક્સ્ટ લેવલ, આમ નેક્સ્ટ લેવલની વાત છે. અને આરતીમાં ભાઈ વાત જ ન કરો ભાઈ, જોરદાર જોરદાર.